ચેરમાં જય સદીમાં જય ગોગા મારા ચેહરધામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે 2 દિવસ પહેલા જે પોસ્ટ મૂકી હતી કે અનુષ્ઠાન વિશે, અનુષ્ઠાન કઈ રીતે કરવું, કેવી રીતે કરવું, એના નિયમો અને કઈ રીતે એનું પાલન કરવું। સૌપ્રથમ આપણે શાસ્ત્રો તરફ ના જઈએ, કારણ કે શાસ્ત્રો તરફ જઈશું અને શાસ્ત્રો તરફ અનુસરણ કરવા જઈશું તો આપણો મેળ નહીં આવે। કારણ કે આજે સામાજિક અને સામાન્ય માણસ પોતે ઈચ્છતો હોય છે કે માતાજીનું અનુષ્ઠાન કરીએ, કંઈક માતાજી સેવા કરીએ, પણ આજે ઘણા બધા વિદ્વાનો એવા તમને વિધાનો બતાવે છે અનુષ્ઠાનના, તો પહેલાં તો સાંભળીને તમને સમજણ ના પડે, અને સમજણ ના પડે એટલે તમને કરવાનું મન જ ના થાય। કાં તો તમે કોઈ બ્રાહ્મણને ગોતો એટલે બ્રાહ્મણ કદાચ તમારી પાસે 25,000, 21,000, 51,000ની માગણી કરે, એટલે ખાવાના જ આપણા જ ફાફા હોય તો અનુષ્ઠાન કઈ રીતે કરવું? ઘણા બધાને કરવું છે પણ ખ્યાલ નથી, ખ્યાલ છે તો થતું નથી। આ વિષય પર કાલથી એટલે આવતીકાલથી ચૈત્રી નવરાત્રિ ચાલુ થાય છે, અને સામાન્ય માણસ આ ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાજીનું અનુષ્ઠાન કઈ રીતે કરી શકે કે જેથી કરી પોતે એક પોતાનું માનસિક શાંતિ અને ઘર સંસારની અંદર શાંતિ મેળવી શકે। તો એની માટે સૌપ્રથમ એક સામાન્ય માણસને સામાન્ય નિયમોનું પાલન કરવાનું છે। સામાન્ય નિયમો કયા કયા છે, કયા કયા નિયમોથી અનુષ્ઠાન થઈ શકે છે, અને અનુષ્ઠાન શરૂ કેવી રીતે કરવું અને અનુષ્ઠાન પૂર્ણ કઈ રીતે કરવું, એ વિષય પર સામાન્ય માણસ માટે જે ઘણા બધા ખર્ચા કરીને નહીં, પણ સામાન્ય અનુષ્ઠાન કઈ રીતે કરવું અને એનું ફળ કઈ રીતે પ્રાપ્ત કરવું। સૌપ્રથમ તો જે તામસિક શક્તિ, તામસિક દેવીઓ છે એનું અનુષ્ઠાન રાત્રિ દરમિયાન કરવું, અને એના સાક્ષી ચંદ્રને રાખવા અથવા દીવાને રાખવો। એ આપણે આગળ વાત કરીશું કે કઈ રીતે શરૂઆત કરવી, પણ એ પહેલા વાત કરીએ, અને આપણા જે કુળદેવી હોય, ઈષ્ટ દેવતા હોય, એમનું જો અનુષ્ઠાન કરતા હોય તો આપણે સવારે પ્રભાતે 5 વાગે નિત્યક્રમ પતાવી સ્વસ્થ થઈ અને અનુષ્ઠાન કરવું। જો નવરાત્રી દરમિયાન કોઈ ઝોપડી માતા, મસાણી મેલડી છે, સિકોતર છે, બાળ સિકોતર છે, આજે સામાન્ય માણસને ઘરની અંદર આ બધા દેવ વધારે હોય છે, એટલે એમનું તમારે અનુષ્ઠાન કરવું હોય તો તમે રાત્રિ દરમિયાન આનું અનુષ્ઠાન કરી શકો છો। અને જે તમારી કુળદેવી છે, શક્તિપીઠની દેવી છે, શક્તિનું અનુષ્ઠાન કરવા માંગતા હો તો એ પ્રભાતે અનુષ્ઠાન કરવું, જેમ કે ગાયત્રી છે, ઈંગળાજ છે, આદ્યશક્તિ છે, અંબા છે, અંબિકા છે, આવી માતાઓનું અનુષ્ઠાન તમે પ્રભાતે કરી શકો છો। સૌપ્રથમ એક કુંભ, એક ઘડો, એક શ્રીફળ, એક શ્રીફળ, એક દીવો અને અક્ષર એટલે કે ચોખા, એક બાજોટ, એક લાલ કાપડ, આટલી સામાન્ય વસ્તુ લઈ, ફૂલ, અને ફૂલમય ગુલાબ સૌથી બેસ્ટ માતાજીને પ્રિય છે, આટલી વસ્તુ લાવી માતાજીના પ્રથમ નોરતે માં ભગવતીનું આરાધના કરી એનું સ્થાપન કરવું। અને સ્થાપનની અંદર કઈ રીતે, સામાન્ય રીતે સ્થાપન કઈ રીતે કરવું, તો કે પેલો બાજોટ મૂકી એની પર અનાજ એટલે ઘઉં, અને એક કળશમાં જળ અને શ્રીફળ મૂકી આસોપાલવના 5 પાન ગોઠવી આ રીતે આપણે દીવો પ્રગટાવવાનો। દીવો પ્રગટાવી હાથમાં અક્ષર એટલે ચોખા લેવાના અથવા જળ લેવાનું, આ દીવાની સાક્ષીએ, અને તમારા મંદિરની અંદર જે દેવ બેઠા છે દેવની સાક્ષીએ, કેમ કે અનુષ્ઠાન સામાન્ય માણસ માટેનું અનુષ્ઠાન વાત કરી રહ્યો છું, એટલે બહુ લાંબી ચર્ચા નહીં કરું, કેમ કે જે વિધિ વિધાન સર જે અનુષ્ઠાનો જે કરે છે અને જે શાસ્ત્ર પ્રમાણે જે આ ચાલે છે આપણા, એ પ્રમાણે તમને સમજાવવા જઈશ તો તમારા મગજમાં બેસે નહીં, કે દેવાલયમાં, શિવાલયમાં, પહાડોમાં, ગુફાઓમાં આ અનુષ્ઠાન સામાન્ય માણસ માટે અઘરું છે, કોઈ ના કરી શકે એવું નથી, પણ અઘરું છે, એટલે એ અનુષ્ઠાન પર આપણે ચર્ચા નથી કરવાની। એ સામાન્ય માણસ કઈ રીતે અનુષ્ઠાન કરી શકે ઘરની અંદર બેસીને, એની માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ।
તમારા આટલી વસ્તુ સામાન્ય માણસ લઈ શકે છે. એનું સ્થાપન કરી હાથમાં ચોખ્ખા લઈ તમે જે દેવીનું અનુષ્ઠાન કરવા માંગતા હોય, દીવાની સાક્ષીએ એમની પાસે માગણી કરવાની છે તમારે કે માં ભગવતી, આ દીવાની સાક્ષીએ હું 9 દિવસનું, 11 દિવસનું, 7 દિવસનું કે 3 દિવસનું અનુષ્ઠાન કરું છું. આ અનુષ્ઠાન દરમિયાન આટલા જાપ કે આટલા મંત્ર કે આટલી માળા હું પૂરી કરીશ. મારા ઘરની અંદર જે કલેશ છે, મારા ઘરની જે અશાંતિ છે, મારા ઘરમાં જે સુખ શાંતિ નથી, મારા જે ગ્રહોની દશા છે, મારા જે પૂર્વનું પાપ છે અને અત્યારે જે કર્મ છે અને કર્મને બંધનથી જે હું પીડિત છું અથવા જે પીડા મને થઈ રહી છે એમાંથી મને મુક્તિ આપો. આવી માગણી તમારે ભગવતી પાસે કરવાની છે ધવલભાઈ. આટલી માગણી કરી એ જળ તમારે પૃથ્વી પર મૂકી દેવાનું છે, જમીન પર મૂકી દેવાનું છે. અને પછી અનુષ્ઠાનનો નિયમ છે કે ઓછામાં ઓછો સમયગાળો 6 કલાક અને વધારેમાં વધારે 1 કલાક. 1 કલાક ઉપર કરેલી માળા, જાપ, તપ, પૂજા એ અનુષ્ઠાનમાં આવે છે અને 1 કલાકથી નીચે કરેલો સમયગાળા દરમિયાન એને એ નિત્ય પૂજાની અંદર આવે છે. એટલે આપણે અનુષ્ઠાન કરવું હોય તો 1 કલાક ઉપરનો સમય લેવો પડે અને વધારેમાં વધારે 6 કલાકથી ઓછા. આ સમયગાળો આ અનુષ્ઠાનનો નિયમ છે. બીજી બાજુ આ વાત અહીં પૂરી નહીં થતી. હવે તમે 3 કલાક, 6 કલાક અથવા 6 કલાકથી ઓછો ટાઈમ આ અનુષ્ઠાન અંદર લઈ શકો છો. મંત્ર, માળા, જાપ જે કંઈક લેવું હોય તમારા ગુરુએ આપેલું હોય તો એ બેસ્ટ છે. અને તમે ગુરુએ ના આપ્યું હોય તો તમે નામ જાપનો ઉપયોગ કરી શકો છો. જે રીતે ઝોપડી માતા છે, મસાણી મેલડી છે, સિકોતર માતા છે, બાળ સિકોતર છે, એના નામ થકી નામ જાપના મહત્વ અને નામ જાપથી તમે આ માળાનું અનુષ્ઠાન કરી શકો છો. વધારે સમજણ ના પડે તમને તો અનુષ્ઠાન દરમિયાન તમારે શું કરવાનું છે કે ભય પથારીએ સુવાનું છે. બીજી બાજુ આ અનુષ્ઠાન દરમિયાન તમારો વિચારો, તમે જે કંઈક વિચારી રહ્યા છો, તમારા જે વિચારો છે એ અતિ શુદ્ધ હોવા જોઈએ. દ્રષ્ટિ, કોઈ જગ્યાએ દ્રષ્ટિમાં, કોઈ પણ જગ્યાએ દ્રષ્ટિમાં તમારી ખામી ના હોવી જોઈએ. અનુષ્ઠાન દરમિયાન બને તેટલું મૌન, બને તેટલું મંદિરમાં, બને તેટલું ઘરમાં રહેવાનું છે. અનુષ્ઠાન દરમિયાન તમારે અનાજ ખાવાનું નથી. અનુષ્ઠાન દરમિયાન તમારે ગાયનું દૂધ, ગાયનું ઘી, દહીં, મિશ્રી, તલની ચીકી અને ફ્રૂટ આટલી વસ્તુ તમારે લેવાની છે. અનુષ્ઠાન દરમિયાન દિવસમાં 3 વખત તમારે સ્નાન કરવાનું છે. સવારે, બપોરે અને સાંજે. સવારે માળાનો નિયમ 2 કલાક, સાંજે માળાનો નિયમ 2 કલાક. પરફેક્ટ નિયમ અનુસાર તમારે અનુષ્ઠાન એટલે નિયમમાં રહીને કરવાની વિધિ વિધાનસર. એ જ સમય સવારે 2 કલાક તમે કર્યું છે તો જેટલા ટાઈમમાં તમે અનુષ્ઠાન લીધું છે એટલી માળાઓ એટલા સમયમાં તમારે પૂરી કરવાની છે. એવું નથી કે આજે 3 માળા કરી પાછી કાલો બ્રેક કરી દીધો, પરમ દિવસે ચાલુ કરી. એ અનુષ્ઠાન આવતું નથી, એ અનુષ્ઠાનના નિયમમાં લાગતું નથી. તે દરમિયાન રોજ તમારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમારે દાન આપવાનું છે. અનુષ્ઠાન દરમિયાન તમે ગાયને રોટલી ખવડાવી શકો, કૂતરાને રોટલી ખવડાવી શકો, અથવા બ્રાહ્મણને ભોજન આપી શકો, અથવા કોઈક રીતે તમે જે રીતે તમે માનતા હોય એ રીતે તમારે ગાયને અથવા ગમે તે જગ્યાએ તમારે દાન કરવાનું છે. જેટલા દિવસનું અનુષ્ઠાન છે એ અનુષ્ઠાન દરમિયાન તમારે ધ્યાન કરવાનું છે. બીજી તરફ તમારું અનુષ્ઠાન પૂરું થાય એટલે દશાન, હોમ, હવન બ્રાહ્મણ થકી, કોઈ બ્રાહ્મણ દ્વારા કોઈ બ્રાહ્મણને બોલાવી અને તમારે, આમાં હું તમને વિધિ નહીં સમજાવું કારણ કે તમારા મગજમાં બેહે નહીં અને મારે બોલવું ખાલી ખોટું તમારે સાંભળવું, કોઈ મતલબ નથી. એટલે તમે બ્રાહ્મણને બોલાવશો ને કહેશો કે મેં અનુષ્ઠાન કર્યું છે 5 દિવસનું, મને હોમ કરી આપ. તમારે આટલું જ ખાલી કહેવાનું છે, એ એની રીતે તમને બધું કરી આપશે. જો આ અનુષ્ઠાન તમને નિયમો કીધા એ આટલા નિયમો પાલન, સામાન્ય અનુષ્ઠાન છે સામાન્ય માણસ માટે. કેમ કે મોટી અનુષ્ઠાનની વાતો કરું તમારા મગજમાં બેસશે નહીં અને તમે કરી નહીં શકો.
એના કરતાં જો અનુષ્ઠાન કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. આ જે રીતે કીધું એ રીતે તમે રાત્રિ દરમિયાન પણ અનુષ્ઠાન કરી શકો છો. સંધ્યા ટાઈમ પછી જે અનુષ્ઠાન ચાલુ થાય એ સવારના 4 વાગ્યા સુધીનું અનુષ્ઠાન હોય છે. અને આ 4 વાગ્યા અનુષ્ઠાનની અંદર તમારે ઓનલી ફોર નદી કિનારો, પીપળાનું ઝાડ, વડનું ઝાડ, આ જગ્યાએ અથવા તમારા મંદિરમાં અથવા તમારા ઘરમાં એક ખૂણે દીવો પ્રગટાવી, ફક્ત આમાં થાપણની જરૂર નથી, આમાં કુંભની જરૂર નથી, ઓનલી ફોર દીવો, જેનું અનુષ્ઠાન કરો એનું નામ લઈ એ દીપક પ્રગટાવવાનો છે. અને એમાંય તલના તેલનો દીપક, મેં તમને આગળ વાત કરી, ઝોપડી, મસાણી, મેલડી, સિકોતર, એક પાટલા પર દીવો, અને આ દીવા સામે જ તમારી નજર. આ રીતે તમે અનુષ્ઠાન કરી શકો છો. અથવા આ અનુષ્ઠાનને તમે ધ્યાન પણ કરી શકો છો કે ભાઈ રાત્રિ દરમિયાન તમે સંધ્યા ટાઈમ પછી નિત્યક્રમ પતાવી, દીવાબત્તી પતાવી અને તમે આના ધ્યાનમાં પણ બેસી શકો છો. આ પણ એક અનુષ્ઠાનનો નિયમ છે. પણ એમાં તમને 3 કલાક અથવા 6 કલાક, 6 કલાકથી વધારે આપણે અનુષ્ઠાન કરવાનું થતું નથી. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. આ અનુષ્ઠાનના નિયમો અને વાત તમારા મગજમાં બેઠી છે, શોર્ટ અને ટૂંકી, સામાન્ય માણસ માટે. બીજી વસ્તુ ખાસ, તમે જે કોઈ પણ દેવનું અનુષ્ઠાન, કોઈ પણ મંત્રનું અનુષ્ઠાન, કોઈ પણ સાધના કરો છો તે તમારે ગુપ્ત રાખવાની છે, ગુપ્ત રાખવાની છે. તો જ આનું તમને ફળ પ્રાપ્ત થશે. બીજી વસ્તુ, જે કંઈ કરો છો એમાં તમને પૂરેપૂરો ભરપૂર વિશ્વાસ હોવો જોઈએ. થશે કે નહીં થાય, હશે કે નહીં હોય, આવું થાય, આનું ફળ મળે કે ના મળે, એવું કંઈ પણ શંકા, જરીક પણ શંકા તમારા મનમાં રાખવાની નથી. આ શંકા કુશંકાઓ રાખી અને તમે અનુષ્ઠાન કરશો તો અનુષ્ઠાન પાર નહીં પડે. એટલે તમારે જે કંઈ કરો છો એમાં પૂરેપૂરો વિશ્વાસ, તમારો 2 અક્ષરનો મંત્ર હોય, 3 અક્ષરનો મંત્ર હોય, 5 અક્ષરનો મંત્ર હોય કે પાઠ હોય, જે કંઈ કરો છો એમાં પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ કે આનું ફળ મને આપશે. દીવાને સાક્ષી રાખી અને આપણે અનુષ્ઠાન કરવાનું છે, ચંદ્રને સાક્ષી રાખી આપણે અનુષ્ઠાન કરવાનું છે. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. આવો શોર્ટ વિડીયો તમને કામ લાગશે. અને આ અનુષ્ઠાન કરશો એટલે એનું ફળ મળશે. દુનિયાની કોઈ તાકાત નથી કે તમને ફળ આપે નહીં, એવું બની જ ના શકે. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. અને આવા વિડીયો જોવા માટે ફોલો કરતા રહો, લાઈક કરતા રહો અને કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો. જય માતાજી, જય ચેહરમાં.